હાર્ટ એટેકનો હાહાકાર। જી હા, ટંકારાના નાના રામપર ગામે ધૂણતા સમયે મોહનભાઈ પરબતભાઈ બોસિયા નામના ભુવાને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો। આ સમગ્ર બનાવનો વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આપણે સૌ જાણીએ છીએ કે આજકાલ હાર્ટ એટેકના બનાવો ખૂબ જ વધી રહ્યા છે। ખાસ કરીને ગુજરાતમાં જે યુવાનો છે તેમના હાર્ટ એટેકના બનાવ વધી રહ્યા છે। 12 વર્ષથી લઈને 42 વર્ષ સુધીના જે યુવાનો હોય છે તેમને હાર્ટ એટેક આવી જતા હોય છે। અચાનક જ હાર્ટ એટેક આવતા હોય છે। કોઈને ગરબે રમતા હાર્ટ એટેક આવે છે, કોઈને ચાલતા હાર્ટ એટેક આવે છે, કોઈ વ્યક્તિ બેઠા બેઠા પડી જતો હોય છે। તો આમ હાર્ટ એટેક આવવું તે યુવાનોમાં હવે જાણે એક સામાન્ય બાબત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। ટંકારાનો આ વિડીયો સામે આવે છે જેમાં એક ભુવાને હાર્ટ એટેક આવી ગયો। ધૂણતા ધૂણતા તેને હાર્ટ એટેક આવતા તે ભુવો ત્યાં જ ઢળી પડ્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું। તો આ એક ગંભીર સમસ્યા સામે આવી રહી છે જેમાં હાર્ટ એટેક આવી રહ્યા છે યુવાનોને, અને જે આજુબાજુના જે લોકો હતા તે તરત જ તાત્કાલિક આ ભુવા પાસે પહોંચી ગયા હતા અને તેને સંભાળવાની કોશિશ કરી હતી। પરંતુ ટીવી સ્ક્રીન પર આપણે જોઈ શકીએ છીએ કે આ ભુવો જે છે એક જ સ્થિતિમાં જાણે સ્થિતપ્રજ્ઞ થઈને બેસી ગયો હતો, એક જ સ્થિતિમાં હતો અને તેને હાર્ટ એટેક આવી ગયો હતો અને ધૂણતા ધૂણતા જ તેનું મૃત્યુ થયું હતું। નીલકંઠ હોસ્પિટલ ડોક્ટર લક્ષ્મણભાઈ પરમાર તરફથી દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામના। દેવાભાઈ એન ચોહલા ઉપપ્રમુખ શ્રી, શિહોર તાલુકા ભાજપ, ગ્રામ્ય સરપંચ, રબારિકા ગ્રામ પંચાયત, માલધારી સમાજ અગ્રણી તરફથી દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામના। કાળુભાઈ જે ચૌહાણ પ્રમુખ શ્રી, શિહોર તાલુકા ભાજપ તરફથી દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામના।